ચલો સમપ્રમાણ જોયું કે જેમાં શું કર્યું બંને વચ્ચે આપણે સમાનતા દર્શાવી. હવે આવે છે તમારે વ્યસ્ત પ્રમાણ એટલે કે બંને વચ્ચે વિવિધતા દર્શાવવાની છે. બંનેનો સમય અલગ હશે, બંનેમાં કરેલી વસ્તુ અલગ હશે. બરાબર. ચલો હવે સમપ્રમાણતામાં શું કરતા આના બરાબર આટલું એમ આપણે સાબિત કરતા. વ્યસ્ત પ્રમાણમાં સમપ્રમાણતામાં સાબિત કરવા માટે કોઈ એક સ્ટેપ આખું નીચે કોઈ સ્ટેપ આખું નીચે બરાબર એકબીજાનો ક્રોસ ગુણાકાર કરી શકતા. જ્યારે અહીંયા વ્યસ્ત પ્રમાણતામાં શું છે આખું ક્રોસ. તો એના માટે સૂત્ર છે તમારે વ્યસ્ત પ્રમાણતા x1 y1 બરાબર x2 y2. ચલો હવે તમે એમ કહેશો તો x1 y1 બરાબર x2 y2 તો વચ્ચે બરાબર ચિહ્ન આવે તો બંને વચ્ચે શું થાય સમાનતા. ચલો સમપ્રમાણતા ખરી પણ કેવી છે વ્યસ્ત પ્રમાણતા. ચલો વ્યસ્ત પ્રમાણતાને કઈ રીતે કહીશું તો હવે ધ્યાન આપો. x1 y1 અહીંયા છે, જો એક જ સૂત્રમાં x2 y2 લાવવામાં આવે તો અહીંયા ક્યાં આવશે ભાગાકારમાં આવશે x1 y1 ભાગ્યા x2 y2 થશે. x1 y1 બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવું તો શું થઈ જશે આવું હું લખી શકું x1 y1 ભાગ્યા x2 y2 આવું લખી શકું સૂત્રમાં લખી શકું. કેમ કે બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવું તો ભાગાકારમાં થાય. ચલો હવે તમને વ્યસ્ત પ્રમાણતા લાગે આના કરતા વ્યસ્ત પ્રમાણતા લાગે અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં. તો આ શું થઈ ગયું તમારું વ્યસ્ત પ્રમાણતા. કે બંને સ્ટેપ એકબીજાના કેવા છે વ્યસ્ત છે. બરાબર. અહીંયા 2 હોય તો અહીંયા 1/2 હોય, અહીંયા 4 હોય તો અહીંયા 1/4 હોય. કેમ કે આના કરતા તદ્દન ઉલટું છે. બરાબર. ચલો હવે એના માટે આ ભાગાકાર ના કરવો પડે એના માટે આપણું સાદું સૂત્ર x1 y1 બરાબર x2 y2 છે. x1 બરાબર પ્રથમ આપેલી સંખ્યા, y1 બરાબર જે આપણને માપ અથવા જે શોધવાનું કીધું હોય એ રહ્યું છે. એ રીતે y1 x2 અને y2 માટે છે. તમારો પહેલો એક દાખલો છે જો લઈએ આપણે કે 1 મિનિટ અને કેટલા સેકન્ડ છે 20 સેકન્ડ છે. બરાબર 20 સેકન્ડ માટે કેટલી છે 6 પાઇપો. બરાબર. તો તમારે શોધવાની છે શું 5 પાઇપો બરાબર આવું શોધવાનું છે. પહેલા આપણે શું શોધતા આના બરાબર આટલું તો આના બરાબર કેટલું આપણે શું શોધતા આની સમાધાન સૂત્ર. જ્યારે હવે શું છે એનું ઉલટું થઈ ગયું કે આના બરાબર આ આપેલું હોય અને આના બરાબર વ્યસ્ત પ્રમાણતા આપણે શોધવાનું છે. ચલો પહેલા તો 1 મિનિટ ને 20 સેકન્ડ બંને એકમો કેવા છે અલગ અલગ. કોઈ એક એકમમાં તમે જોડી શકો 1 મિનિટ નું સેકન્ડમાં ફેરવી શકો અથવા સેકન્ડનું મિનિટમાં. બરાબર. ચલો સેકન્ડનું મિનિટમાં ફેરવશો તો 1.20 થઈ જશે. સોરી 1.20 ના થાય કેમ કે 60 સેકન્ડ છે તો 1.20 થશે નહીં. કેમ 60 માંથી ભાગવું પડે 60 માંથી ભાગશો એના કરતા મીટર મિનિટનું સાવ ફેરવી દેવાનું સેકન્ડમાં. ચલો 1 મિનિટ બરાબર કેટલા થશે 60 સેકન્ડ થશે. ચલો 60 અને 20 એટલે કુલ કેટલું થયું 80 સેકન્ડ થયું 80 સેકન્ડ. ચલો હવે આને હું ધારી લઉં x1, આને ધારી લઉં y1, આને ધારી લઉં x2 અને આને ધારી લઉં y2. ઉપરના બે x1 y1 નીચેના x2 y2 આ સૂત્ર છે મૂકી દો. ચલો x1 કેટલા છે તમારે આ 80 ગુણ્યા y1 કેટલા છે 6 બરાબર x2 કેટલા છે શોધવાના છે અને y2 બરાબર કેટલા છે 5. ચલો સૂત્ર મુકાઈ ગયું. ચલો હવે સૂત્ર મુકાઈ ગયું. x2 ને કરતા બનાવો બરાબર શું થશે 80 ગુણ્યા 6 ભાગ્યા 5. કેમ ત્યાં 5 અને ત્યાં અહીંયા આપણે ગુણાકારમાં એટલે થઈ ગયું. ચલો 5 એ 80 ઉડાડીએ તો 16 5. ચલો x2 બરાબર કેટલા મળ્યા 16 6 શું મળ્યું બરાબર 96 તમને શું મળ્યું સેકન્ડ મળ્યા. હવે અહીંયા જરા ખાસ હવે જે છે દાખલો તમારો અહીંયા પૂરો થતો
નથી. કેમ? આને તમે મિનિટમાંથી સેકન્ડમાં ફેરવ્યા એટલે 96 તમને મળ્યા સેકન્ડ. એને તમારે મિનિટમાં જો તમને કોઈ ઓપ્શન આપેલા હોય, જો ઓપ્શન ના આપેલા હોય 96 સેકન્ડ, તમે પાછળ એકમ લખી દો. એકમ ખાસ કરવાનું, બરાબર. એકમ વગર તમારો દાખલો કેવો કહેવાશે? ખોટું. કેમ કે તમે 96 મિનિટ સુધી કે સેકન્ડ એ તમને જ ખબર, બરાબર. ચલો હવે 96 સેકન્ડ તમારે કદાચ ઓપ્શનમાં મિનિટ વાળો જવાબ આપ્યો હોય તો 96 સેકન્ડ આ મિનિટમાં આપણે ફેરવવાના. તો કેટલા થશે? 96 એટલે અમારી 60 સેકન્ડ બરાબર 1 મિનિટ લેશો. તો ચલો 1 મિનિટ અને કેટલા વધશે? 96 માંથી 60 ગયા તો 46 વધશે. 46 વધશે. તો 1 મિનિટ અને 46 સોરી 46 આવવાનો બરાબર 36 સેકન્ડ થાય. ઓકે 1 મિનિટ અને 36 સેકન્ડ થાય 5 અને પેલા 96 સેકન્ડ તમારા મળશે. x2 મળી ગયું. ઓકે આટલે સુધી ખબર પડી. આ છે તમારે વ્યસ્ત પ્રમાણ કે આ આપેલું હોય એના બરાબર પેલું આપ્યું હોય, સમાનતા આપેલું હોય, તમારે પણ એનું શું થાય? વ્યસ્ત પ્રમાણ. બરાબર બરાબરનું ચિહ્ન તમને સમાનતા દર્શાવતું નથી. એ તમારે વ્યસ્ત પ્રમાણતા દર્શાવવા માટે બરાબરનું ચિહ્ન આપેલું છે. બરાબર. ચલો આટલું સુધી ખબર પડી વ્યસ્ત પ્રમાણતામાં. જેમ એ જ રીતે સમપ્રમાણતામાં કોઈ એક બાકી હોય તમે જેમ શોધતા હોય વ્યસ્ત પ્રમાણતામાં સેમ એ જ સૂત્ર આર્યું વાપરવાના x1 y1 ઉપરના બે x1 y1 નીચેના x2 y2 અને બંનેનો શું કરી દેવાનો? ક્રોસ ગુણાકાર. બરાબર. પછી જે તમે આ 83 મિનિટ દાખલો ગણો છો આ રીતે તમારો દાખલો ગણવાનો. બરાબર. આ દાખલો તમારે આવે એક ગુણ આવે હોય પછી એક સૂત્ર મૂકી એનો અને ત્રીજું તમે છેલ્લે ગણતરી કરી જે એકમ મૂકો એનો એટલે તમારે 3 ગુણમાં દાખલો આવતો હોય છે. બરાબર. હવે વ્યસ્ત પ્રમાણ તમને ખબર પડી ગઈ? ખબર પડી આટલે સુધી? ગણી લો. ચલો હવે તમારે દાખલો આવે છે. ચલો સૂત્ર હું એમને એમ રાખું. બરાબર. સૂત્ર ભૂલતો હવે તમારો પ્રશ્ન છે 100 વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીઓ હોય તો 20 દિવસ ભોજનની સામગ્રી ચાલે છે. બરાબર. તો હવે તમે એમના પૂછ્યું છે કે ભાઈ ચલો 25 વિદ્યાર્થીઓ હોય 25 દિવસ ચાલે. બરાબર. તો કેટલા વિદ્યાર્થીઓ હશે? બરાબર. તમારે આવું શોધવાનું છે. તમારે આમાં કીધેલું છે કે 25 વિદ્યાર્થીઓ બીજા શું છે? નવા આવે. બરાબર. 25 વિદ્યાર્થીઓ નવા આવે તો પહેલા તમે જુઓ તો તમે નોર્મલી પહેલા 100 વિદ્યાર્થીઓ હતા તો 20 દિવસ ચાલ્યું. બરાબર. તો હવે 25 વિદ્યાર્થીઓ બીજા નવા આવો તો 100 હતા ને એમાં બીજા 25 નવા આવે એટલે કુલ કેટલા થયા આપણા?
125 વિદ્યાર્થીઓ થશે. 125 વિદ્યાર્થીઓ બરાબર કેટલા દિવસ ચાલશે? કેમ કે જો 100 વિદ્યાર્થીઓ હોય તો 20 દિવસ ચાલ્યું, તો 125 વિદ્યાર્થીઓ હોય તો કેટલું ચાલશે? ચલો આવું થયું તમારું. ચલો હવે આ શું છે? તદ્દન વ્યસ્ત છે. કેમ કે જો ના તો વિદ્યાર્થીઓ સમાન છે, ના તો દિવસ સમાન છે. બરાબર, એનો મતલબ શું થયું? વ્યસ્ત પ્રમાણ શોધવાનું થયું. ચાલો x1 y1 બરાબર x2 y2. તમને ખબર આ x1 આ x2 x1 અને આ y1 આ x2 અને y2 બરાબર. તો તેના માટે વ્યસ્ત પ્રમાણતાના હોવાના કારણે જો તમે સૂત્ર મૂકીએ આપણે તો x1 બરાબર કેટલા છે? 100 ગુણ્યા 20 બરાબર x2 આપણને કેટલા આપેલા? 125 ગુણ્યા y. ચલો આવું થશે. ચલો y2 બરાબર શું થશે? તો 100 ગુણ્યા 20 ભાગ્યા 100. ચલો આવું થશે. તો હવે આને ઉડાડીએ તો 25 ચોક 100 બરાબર. 25 ચોક 100 અને 25 પંચો થઈ ગયા. ચલો અહીંયા 20 છે તો 4 પંચા 20 તો 5 5 ઉડી ગયા. y2 બરાબર કેટલા વધ્યા? 16 બરાબર. 14 4 એટલે 16 16 આવી તમારું બરાબર. 16 શું આવી તમારું દિવસ? એનો મતલબ શું? તમે આખા ઉડતા દિવસ તમે ગણ્યા બરાબર, માઇનસ કર્યા તો ભાઈ 100 વિદ્યાર્થી બરાબર 20 દિવસ હોય તેવી રીતે 125 વિદ્યાર્થી હોય તો કેટલી ભોજન સામગ્રી ખાલી 16 દિવસ ચાલશે. બરાબર. આ તમે વ્યસ્ત પ્રમાણતાના આધારે તમે આનો દાખલો ગણ્યો બરાબર. તો એના કારણે શું થયું? 25 વિદ્યાર્થીઓના કારણે કદાચ ઉલટું આ 25 વિદ્યાર્થીઓ કારણે કેટલા દિવસ ઓછું ચાલ્યું? તો 4 દિવસ ઓછું ચાલ્યું બરાબર. જેમ કે 20 દિવસ હતા ને અહીંયા 16 દિવસ એટલે મીન્સ કે 4 દિવસ કેવા થયા? ઓછા થઈ ગયા. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ. ચલો આ છે તમારું શું? વ્યસ્ત પ્રમાણ. ઓકે, આટલે સુધી. ચલો આ વ્યસ્ત પ્રમાણનું હવે આ સૂત્ર આવડશે. ચલો વ્યસ્ત પ્રમાણના સૂત્રમાં એક બીજું